श्रीकृष्णाय वयं नुमः। આશ્ચર્ય મને એ વાતનો છે કે કલયુગમાં ખાલી પ્રભુનું નામ સ્મરણ કરવાથી ભગવાનની પ્રાપ્તિ થઈ જાય છે. અન્ય લોકમાં કે અન્ય પ્રકારથી અન્ય યુગોમાં સત્રેતા દ્વાપરમાં તો ભગવાનનું તપ કરવું પડતું હતું, સાધનાઓ કરવી પડતી હતી, ગ્રહત્યાગ કરીને અને કેટલી તપસ્યાઓ બાદ એ પ્રગટ થતો હતો અને મોક્ષની પ્રાપ્તિ થતી હતી. પણ કલયુગમાં કેવલ નામ સ્મરણ કરવાથી એની પ્રાપ્તિ થઈ જાય છે. છતાં પણ કલયુગનો માનવી નામ સ્મરણ પણ કરી શકતો નથી અને એને નરકની વેદના ભોગવવી પડે છે. આનાથી મોટો કોઈ આશ્ચર્ય નથી. નારદજી કહે છે ભક્તિ સૂત્રમાં કે કલયુગમાં ભગવદ નામ સૌથી મોટું, કેવલ ભગવદ નામથી એને પ્રભુ પ્રાપ્તિ થઈ જાય. મોક્ષ પ્રાપ્તિ તો એને જોઈતી જ નથી, સાક્ષાત પ્રભુની પ્રાપ્તિ થઈ જાય, છતાં પણ એને ભગવદ નામ લેવાનો પણ સમય નથી અને અંતે મૃત્યુ પછી એને નરક વેદના ભોગવવી પડે. કેવલ પ્રભુ નામ સ્મરણથી પ્રભુ મળી જતા હોય, આ સંસારનો સૌથી મોટું આશ્ચર્ય છે. અને એવું સરળ ઉપાય હોવા છતાં પણ કલયુગનો માનવી ભગવદ નામ લઈ શકતો નથી. એ એનાથી મોટું આશ્ચર્ય છે. તો માયાવાદ નિરાકર્તા, સર્વવાદ નિરાસકૃત. અને ચોથું મહાપ્રભુજીનું કારણ ભક્તિ માર્ગાબ્જ માર્તંડ. ભક્તિ માર્ગનો ધર્મધ્વજ સંપૂર્ણ સંસારમાં પ્રસારવા માટે મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીનું પ્રાગટ્ય ભૂતલ ઉપર થયું. તો આ પ્રકારે શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યજીના સર્વોત્તમજીની વ્યાખ્યા, વલ્લભાખ્યાનની વ્યાખ્યા, વલ્લભ સાખીની વ્યાખ્યા, સંપ્રદાય પ્રદીપની વ્યાખ્યા, વલ્લભાષ્ટકની વ્યાખ્યા, સ્ફુરત્કૃષ્ણ પ્રેમામૃતની વ્યાખ્યા, અને આ બધું જ્યારે આપણે મહાપ્રભુજીનું સ્વરૂપ આટલા અલગ અલગ પ્રકારથી સમજી લઈએ ત્યારે કેવલ આનંદાય નમઃ આ શબ્દની જ્યારે વ્યાખ્યા આપણે સમજીશું ત્યારે ક્વચિત પાંડિત્યં ચેત નિગમ ગતિસ્યાસ યદિ નઃ ક્રિયા સા સાપી યદિ ન હરિર માર્ગે પરિચય. શ્રી ગોસાઈજી શ્રી મહાપ્રભુજી માટે શું લખે છે? ક્વચિત પાંડિત્યં ચેત નિગમ ગતિસ્યાસ યદિ નઃ. પાંડિત્ય, સાહિત્ય, વ્યાકરણ અને વેદાંતના મોટમોટા વિદ્વાનો સંસારમાં થયા હશે, પણ હરિના માર્ગનો પરિચય જે રીતે શ્રી મહાપ્રભુજીએ કરાવ્યો છે એવો સંસારમાં આજ સુધી કોઈ પણ ગુરુ કે કોઈ પણ વિચારક, તત્વચિંતક કરાવી શક્યું નથી. કારણ સંસારના સમસ્ત સંપ્રદાયો મોક્ષ સુધીની યાત્રા આપણને બતાવી રહ્યા છે. જ્યારે મોક્ષથી આગળનો જે પ્રવાસ છે એના ઉપર મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજી ચિંતન કરીને આપણને બતાવે છે કે મોક્ષ તત્વ અગર વાસ્તવિક સંસારમાં છે તો એને આપનારો પણ કોઈ હોવો જોઈએ. અને એ આપનારા સાથેનો આપણો સંબંધ જો સ્થિર થાય તો પછી એ આપણાથી ક્યાંય અલગ રહેતો નથી. મહાપ્રભુજી તો કેવલ સંબંધ કરાયો છે. આપણા ઘરે તો પ્રભુ પોતાની ઈચ્છાથી પધારે છે. મુકુ જગમે પૂજાય કી ઈચ્છા હે. એવું જ્યારે ઠાકોરજીએ, શ્રીનાથજીએ પ્રથમ પ્રગટ્ય થયું ત્યારે મહાપ્રભુજીને કહ્યું કે મારે તો ઘેર ઘેર બિરાજવું છે. આપણા ઘેર ઘેર ઠાકોરજી પધાર્યા, શ્રીનાથજી પધાર્યા. બ્રહ્મ સંબંધની અગર કઠિન વ્યાખ્યાઓ અગર આપણે કરી હોત તો બ્રહ્મ સંબંધની જે શરતો છે એના પછીના કર્તવ્યો માટેની, વૈષ્ણવોના કર્તવ્ય માટેની જે શરતો છે એ બધી જો આપણે પાલન કરવાનો નિયમ લઈએ અને પછી બ્રહ્મ સંબંધ આપવાની જો પરંપરા હોત તો 50% વૈષ્ણવ સૃષ્ટિ બ્રહ્મ સંબંધ ન લઈ શકી હોત. પણ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ કૃતમાત્મ નિવેદનન. જ્ઞાનથી કે અજ્ઞાનથી એકવાર બ્રહ્મ સંબંધ નામનું બીજ તમારા હૃદય રૂપી ખેતરમાં એનું રોપણ થશે, પછી જેટલી સત્સંગનું ખાતર, જેટલી સેવાનું જલ અને જેટલું કીર્તનની હવાઓ, પવન
એ બીને લાગશે, કેમ કે વૃક્ષમાં બીજ હતું, બીજમાં વૃક્ષ હતું. વૃક્ષની અંદર છુપાયેલું બીજ છે અને બીજની અંદર છુપાયેલું વૃક્ષ છે, અને બીજની અંદર વૃક્ષ છુપાયું છે. કવિ કહે છે એટલા જ માટે તો બીજમાંથી વૃક્ષ પલ્લવિત થાય છે. તો શ્રી મહાપ્રભુજી આપણને ભક્તિનો કલ્પવૃક્ષ આપ્યો, જેને આપણે પુષ્ટિ માર્ગના નામથી ઓળખીએ છીએ, વૈષ્ણવ સંપ્રદાયના નામથી ઓળખીએ છીએ. અને કેવલ મોક્ષ પ્રાપ્તિ માટે નહીં, પણ મોક્ષને આપનારો જે છે એની સાથે આપણે વન ટુ વન સંબંધ, વન ટુ વન કનેક્શન, વન ટુ વન રિલેશનશિપમાં આપણે એની સાથે આપણા મનુષ્યના જીવનને જીવી શકીએ છીએ. આપણો મોટો ઉપહાર શ્રી મહાપ્રભુજીએ માનવ સૃષ્ટિને આપ્યો છે. શ્રી મહાપ્રભુ આપણા જગતગુરુ છે, જેમને આપણને જીવન જીવવાની જીવાદાડી બતાવી છે. અને જીવતા જીવ, આ જીવ મનુષ્યનો જીવ કેવી રીતે આ જગતના સર્વ ભોગોને ભોગીને કઈ રીતે જગદીશને પામી શકે, એવો સુંદર માર્ગ બતાવનારા શ્રી મહાપ્રભુના ચરણોમાં, આપણા ગુરુદેવના ચરણોમાં, જગતગુરુના ચરણારવિંદમાં આપણા શ્રદ્ધા સુમન સમર્પિત કરીએ. એ આપણું સૌભાગ્ય છે.